હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં કિર્ચોફના પ્રથમ નિયમ વિશેની થોડી ચર્ચા કરી હતી. મિત્રો, ફરીથી કહી દઉં છું કે કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને આપણે જંક્શનનો નિયમ પણ કહીએ છીએ, અને સાથે સાથે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું પાલન કરે છે. હવે આપણે એક બીજો નિયમ જોઈશું. મિત્રો, યાદ રાખો, ઘણીવાર આ કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે, તમે એની સાબિતી જોઈ હોય તો બધા પ્રવાહોનો બેઝિક સરવાળો આપણે શૂન્ય કર્યો હતો. એટલે જો થિયરીને ફેરવીને એમ પૂછવી હોય તો પૂછી શકાય કે કિર્ચોફનો પ્રવાહનો નિયમ સમજાવો. તો કિર્ચોફનો પ્રવાહનો નિયમ, પ્રવાહ, તો જેની અંદર ફક્ત આપણે પ્રવાહ વિશેની ચર્ચા કરી તો એ હતો પ્રથમ નિયમ. પ્રવાહનો બેઝિક સરવાળો આપણે શૂન્ય બનાવ્યો હતો. તો કિર્ચોફનો પ્રવાહનો નિયમ અથવા કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા તો કિર્ચોફનો જંક્શનનો નિયમ, આ બધા એક જ નામ છે. અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ પણ આપણે એને કહી શકીએ. આ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે એમ પણ આપણે કહી શકીએ. ત્યારબાદ હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ લઈએ, જેને આપણે લૂપ અથવા તો બંધ ગાળાનો નિયમ કહીશું. ઓકે, શબ્દ સમજીએ. લૂપ. લૂપ એટલે શું? લૂપ એટલે વાહક તારોથી બનતો બંધ ગાળો, એને આપણે લૂપ કહેવાય. વાહક તાર તમારી પાસે હોય, આ બધા વાહક તારોને ભેગા કરી, ગોઠવી, પરિપથના ઘટકો અંદર જોઈન્ટ કરી અને એક બંધ ગાળો બનાવી દો તો એને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ, કે એક આપણી પાસે વાહક તાર હોય, બીજો હોય, ત્રીજો હોય, ચોથો હોય, આ બધા વાહક તારોને ભેગા કરીને જો બંધ ગાળો બનાવી દઈએ તો આ બંધ ગાળાને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. તો લૂપનો નિયમ અથવા તો બંધ ગાળાનો નિયમ અથવા તો કિર્ચોફનો બીજો નિયમ અથવા તો કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ. આગળનો પ્રથમ નિયમ પ્રવાહનો નિયમ હતો, તમે બીજા નિયમને વોલ્ટેજનો નિયમ પણ કહી શકો છો. જેમ કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન કરતો હતો, એમ કિર્ચોફનો બીજો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બરાબર છે? તો અહીં આગળ કિર્ચોફનો બીજો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, તમારી ટેક્સ્ટ બુકની અંદર કિર્ચોફનો બીજો નિયમ બહુ ડીપમાં સમજાયો નથી, પરંતુ આ ચેપ્ટરના દાખલાઓ સોલ્વ કરવા માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે આ વિભાગમાંથી, કિર્ચોફના નિયમના વિભાગમાંથી દાખલાઓ વધારે પૂછાય છે. તો દાખલાઓ સોલ્વ કરવા માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? હું જે સાબિતી ચલાવું છું એ ટેક્સ્ટ બુકના 12ના ભાગનું છે. મતલબ કે તમારે આ ટેક્સ્ટ થિયરી લખવાની નથી, સમજવાની, ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે? ઓકે, તો કિર્ચોફનો બીજો નિયમ સમજવા માટે સૌથી પહેલાં આપણે એક વિધાન આપ્યું છે, વિધાન ઉપર નજર કરીએ. વિધાન જોઈ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો કિર્ચોફના બીજા નિયમનું વિધાન આ પ્રમાણે છે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આમ એક રીતે જો વિધાન જોવા જઈએ તો આપણને એટલી બધી ખબર ના પડે, પણ આપણે એક એના માટે એક પરિપથ લઈએ. ઉદાહરણ તરીકે કોઈ એક પરિપથ લઈ લઈએ અને પરિપથ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા મેં પરિપથ લીધો છે. પરિપથમાં વાહક તારોની સાથે અવરોધો અને કોષોનું જોડાણ કરી અને એક આખો વાહક તારો ભેગા કરીને એક બંધ ગાળો બનાવી દીધેલો છે. અને આ બંધ ગાળો બનાવવાથી આ જે બંધ ગાળો આખો બન્યો, જેને આપણે કહીશું લૂપ. પહેલો વાહક તાર જેની સાથે અવરોધ R1, કોષ E1 છે. બીજો વાહક તાર જેની સાથે અવરોધ R2, ત્રીજો વાહક તાર એની સાથે કોષ E2 અને અવરોધ R3, એક વાહક તાર એની સાથે અવરોધ R4, આ વાહક તાર એની સાથે અવરોધ R5. આ બધા વાહક તારો ભેગા કરી અને એક બંધ ગાળો બનાવી દીધો, જેને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. તો હવે લૂપના નિયમનું સોલ્યુશન કેવી રીતે કરવું અથવા તો કિર્ચોફના નિયમના દાખલા કેવી રીતે ગણવા, ખાસ ધ્યાન રાખજો. હું કેટલાક પોઈન્ટો, કેટલાક મુદ્દાઓ ઉપર વધારે ફોકસ કરીશ. એ મુદ્દાઓ તમારે લખવાના છે, અંડરલાઇન કરી દેવાના અને બોક્સમાં લઈ લેવાના. એ મુદ્દા ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું. માની લો કે પરિપથમાં, ધારો કે કોઈ પરિપથમાં એક અવરોધ છે. ધારો કે આ અવરોધને આપણે R અવરોધ તરીકે ઓળખીએ. આ જે પરિપથનો જે અવરોધ છે એમાંથી પ્રવાહ I આવી દિશામાં પસાર થઈ રહ્યો છે. ધ્યાન રાખજો કે આ લૂપનો નિયમ છે, એનું સોલ્યુશન કેવી રીતે કરવું. તો એના માટે હું બેઝિક તમને સમજાવું છું કે માની લો કે પરિપથમાં કોઈ અવરોધ જોડેલો છે
અને એ અવરોધવાળા ભાગમાંથી પ્રવાહ I આવી દિશામાં પસાર થાય છે। હવે પ્રવાહ હંમેશા આપણે જાણીએ છીએ કે પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વહેતો હોય, એટલે કે પ્રવાહની દિશા જો આવી રીતની હશે તો આ બાજુનો ભાગ એ ઊંચું સ્થિતિમાનવાળો ભાગ હશે અને આ બાજુનો ભાગ એ નીચું સ્થિતિમાન હશે। તો પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની દિશામાં વહેતો હોય। હવે માની લઈએ આપણે અહીંયા આગળ તમારી મુસાફરીની દિશા નક્કી કરવાની થશે। તો ધારો કે આ વાહક તારમાં આપણી મુસાફરી આવી દિશામાં છે, આપણી મુસાફરી આપણે યાદચ્છિક રીતે આપણી મુસાફરી આપણે નક્કી કરી શકીએ। માની લો કે આપણી મુસાફરી આવી દિશામાં છે, આ છે આપણી મુસાફરીની દિશા। હવે આપણી મુસાફરીની દિશા કઈ બાજુ છે? તો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ, એટલે ટૂંકમાં પ્રવાહની દિશા તરફ આપણી મુસાફરી છે। આવી સ્થિતિમાં આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તમે તફાવત લો તો એ IR જેટલો મળવાનો। અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા IR જેટલો હોય, બરાબર। હવે આપણી મુસાફરીની દિશા પ્રવાહની જ દિશામાં હોય, એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફની હોય, તો આવી સ્થિતિમાં IR ની કિંમત ઋણ લેવી। હું લખું છું પોઈન્ટો, પણ પહેલાં તમને સમજાવી દો। ફરીથી જુઓ કે વાહક તાર એની સાથે અવરોધ જોડેલો છે, એમાંથી પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે, એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહી રહ્યો છે। હવે આપણે આપણી યાદચ્છિક રીતે ધારેલી મુસાફરી પ્રવાહની જ દિશામાં છે, આવી દિશામાં આપણે આપણી મુસાફરી ધારી છે। આપણી મુસાફરીની દિશા એ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ છે। તો કઈ તરફ છે? નીચા સ્થિતિમાન તરફ। તો નીચા સ્થિતિમાન તરફ હોવાથી આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ લેવો, તો કિંમત થશે -IR। માની લો કે યાદચ્છિક રીતે આપણે ધારેલી આપણી મુસાફરી એ પ્રવાહથી વિરુદ્ધ તરફની છે, એટલે આપણી મુસાફરી માની લો કે પ્રવાહથી વિરુદ્ધ તરફની છે। હવે વિરુદ્ધ તરફની એટલે શું થઈ કે પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ, અને આપણે ક્યાં જઈએ છીએ? નીચાથી ઊંચા તરફ। નીચાથી ઊંચા તરફ એટલે વધી ગઈ, આપણી સ્થિતિમાનની વેલ્યુ વધી ગઈ, માટે આવી સ્થિતિમાં IR કેવો લેવો? પ્લસ લેવો, બરાબર। તો પ્રવાહની જ દિશામાં જઈશું તો સ્થિતિમાનની કિંમત ઋણ લઈશું, પ્રવાહ કરતા વિરુદ્ધ દિશા તરફ આવીશું તો સ્થિતિમાનની કિંમત ઋણ લઈશું। તો આ મુદ્દો હું અહીંયા લખું છું। જો આપણી મુસાફરી પ્રવાહની દિશામાં હોય તો સ્થિતિમાન -IR લેવું। પ્રવાહની દિશામાં હોય તો -IR લેવું। અને બીજો મુદ્દો, જો આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો સ્થિતિમાન કેવું લેવું? પ્લસ લેવું। ખબર પડી ગઈ? યાદ કેવી રીતે રાખવાનું? પ્રવાહની દિશામાં જો તો માઇનસ, વિરુદ્ધ દિશામાં આવો તો પ્લસ, બરાબર। એ જ દિશામાં જો પ્રવાહ જે દિશામાં છે એ જ દિશામાં તમારી મુસાફરી હોય તો ઋણ મૂલ્ય, અને પ્રવાહની દિશાથી આપણે ઊંધી તરફ આવતા હોય તો ધન કિંમત લેવી। તો આ વિદ્યુત પ્રવાહની વાત થઈ, આ અવરોધની વાત થઈ। હવે પરિપથમાં કોષ પણ જોડેલો છે, તો કોષ વિશેની જો ચર્ચા કરીએ તો ધારો કે આ જે છે
આપણે આ કોષની વાત કરીએ, ઈ જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એવો કોષ, આ ધન છેડો, આ ઋણ છેડો. ઓકે, હવે કોષની વાત કરીએ તો ધારો કે આ કોષમાં આપણી મુસાફરી આવી રીતની છે, એટલે કે ધનથી ઋણ તરફની છે. હવે બેટરીમાં ખબર છે કે જે છેડો ધન હોય એ ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય, જે છેડો ઋણ હોય એ નીચું વિદ્યુત સ્થિતિમાન હોય. હવે આપણી મુસાફરી ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફની છે. આ છે આપણી મુસાફરી. તો આપણી મુસાફરી વધારમાંથી ઓછા તરફ છે. આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન, આ નીચું વિદ્યુત સ્થિતિમાન. તો વધારે વિદ્યુત સ્થિતિમાનમાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ, એટલે ઊંચામાંથી નીચા તરફ હોય તો આવી સ્થિતિમાં ઈની કિંમત કેવી લેવી? ઋણ લેવી. બરાબર. આપણી મુસાફરી ધારો કે ઊંધી છે, કોષ સર્કિટમાં પરિપથમાં કોષ આવ્યો, પણ આપણી મુસાફરી આ બાજુની છે. આપણી મુસાફરી આવી રીતની છે. બરાબર. તો આવી રીતની એટલે નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા તરફ, નીચાથી ઊંચા તરફની છે. આપણે આમ આવીએ તો પહેલું નીચું વિદ્યુત સ્થિતિમાન આવશે, પછી ઊંચું આવશે, એટલે ઓછામાંથી વધારે તરફ આવી ગયા, માટે વિદ્યુત સ્થિતિમાન કેવું લેવું? પ્લસ લેવું. બરાબર. તો આ બંને મુદ્દા ગમે તે કરી ગમે તે રીતે યાદ રાખવાના છે. વિદ્યુત સ્થિતિમાં, વિદ્યુત કોષમાં વધારમાંથી ઓછા તરફ જો તો ઋણ કિંમત લેવાની, ઓછામાંથી વધાર તરફ આવો તો ધન કિંમત લેવાની. અથવા તો જો શોર્ટમાં તમને સમજાવી દઉં, તમે ધારો કે ગતિ કરતાં કરતાં જો છો, તમે આમ મુસાફરી કરતાં કરતાં જો છો, અને મુસાફરી કરતાં બેટરીનો પાછળનો છેડો જે આવે એ તમારે સ્થિતિમાન લેવું. ધારો કે હું આમ જઉં તો પહેલો મોટો છેડો આવે, પછી નાનો છેડો આવે, નાનો છેડો એટલે ઋણ છેડો આવે, ઋણ છેડો આવે એટલે વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવું. ધારો કે તમે મુસાફરી કરતાં કરતાં આવી દિશામાંથી મુસાફરી કરતાં કરતાં આવો છો તો પહેલાં ઋણ આવે છે, પછી કયો આવે છે? ધન આવે છે. તો માટે ઈએમએફ કેવું, સ્થિતિમાન કેવું લેવું? ધન લેવું. તો મુસાફરી કરતાં પાછળનો છેડો જે આવતો હોય એ ઈએમએફ, એ સ્થિતિમાન લેવું. આમ ગતિ કરતાં કરતાં આવો તો પાછળનો છેડો ધન આવે છે માટે ધન લેવું, આમ જો તો પાછળનો ઋણ આવે છે માટે ઋણ લેવું. તો આ બેઝિક પોઈન્ટો હતા આખા પરિપથ સમજવા માટેના. આ સમજણ પડી એટલે તમારે આસાનીથી લૂપનો નિયમ સમજી શકો. ચલો લૂપનો નિયમ મેળવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આ જે લૂપનો ભાગ બતાવેલો છે એમાં સૌથી પહેલાં આપણી મુસાફરીની દિશા નક્કી કરવાની. ગમે તે તમે યાદચ્છિક રીતે લઈ શકો છો. તો આપણે મુસાફરીની દિશા લઈ લઈએ એ આવી રીતની. આપણે સમઘડી દિશામાં મુસાફરી કરીએ છીએ, આમથી 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 આ બાજુ જઈએ છીએ. હવે જે મેં આખો પરિપથ બતાવેલો છે, જે લૂપ બતાવ્યો છે, લૂપમાં પ્રવાહ યાદચ્છિક રીતે ધારી દો. ગમે તે રીતે તમારે ધારી દેવાનો. ધારો કે હું અહીંયાથી પ્રવાહ આવી દિશામાં અહીંયા લઉં છું I1, આ જગ્યાએથી લઉં છું I2, અહીંયા આગળ હું લઉં છું I3. એક કામ કરીએ, આમ જ રાખીએ તો બીજી વારમાં ખબર પડે. ધારો કે હું અહીંથી પ્રવાહ લઉં છું I3, આ બાજુ લઉં છું I4 અને આ બાજુ પ્રવાહ છે I5. ગમે તે તમે પ્રવાહની દિશા ગમે તે રીતે નક્કી કરી શકો. એવું નહીં કે તમે આ જ પરિપથ લો. પરિપથ એવી રીતનો બંધ ગાળો લેવાનો કે જેમાં કોષે આવી જાય અને અવરોધ પણ આવી જાય, અને પ્રવાહની દિશા યાદચ્છિક રીતે આપણે ધારી દેવાની ગમે તે રીતે. ચલો, તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ. આપણી મુસાફરીની દિશા નક્કી કરી કાઢી કે આપણે સમઘડી દિશામાં મુસાફરી કરીએ છીએ. હવે આ બધા બિંદુઓ આગળથી કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરો. તો ધારો કે હું એ બિંદુથી શરૂઆત કરું. એ બિંદુથી શરૂઆત કરું છું માટે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અત્યારે VA જેટલું છે હું ધારી દઉં છું. તો એ બિંદુથી શરૂઆત કરો માટે એનું વિદ્યુત સ્થિતિમાન લઈ લો VA. અહીંથી શરૂઆત કરો. અહીંથી આપણે જવાનું છે A થી B તરફ, C, D, E અને F સુધી જવાનું છે. તો A થી B સુધી જઈએ તો આપણી મુસાફરી આમ છે, પછી આમ છે, આમ,
આમ અને આમ છે, તો આપણી મુસાફરી આવી દિશામાં છે. તો આવી દિશામાં મુસાફરી કરતા પહેલા જ એક અવરોધ આવ્યો. અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થાય. પણ આમાંથી વહેતો પ્રવાહની દિશા કઈ બાજુ છે? તો પ્રવાહની દિશા આ બાજુ છે. આપણે જે દિશામાં મુસાફરી કરીએ છીએ એ જ દિશામાં પ્રવાહ છે. તો આપણે જે દિશામાં મુસાફરી કરીએ એ જ દિશામાં પ્રવાહ માટે આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? ઋણ આવશે. પણ આપણે એક કામ કરીએ, પ્લસ અને માઇનસ પછી લઈએ, પહેલા બધાના વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ. તો આપણે A થી શરૂઆત કરીએ તો પહેલા અવરોધ આવશે અને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? I1 R1. ત્યારબાદ વિદ્યુત કોષ આવ્યો અને વિદ્યુત કોષનું વિદ્યુત સ્થિતિમાન થશે E1 પ્લસ માઇનસ પછી લઈએ છીએ. ત્યાંથી સીધા આવીએ અવરોધ R2 અને R2નું સ્થિતિમાન થશે I2 R2. ત્યારબાદ આવીએ તો બીજો કોષ આવ્યો, એનું સ્થિતિમાન E2. ત્યાંથી આગળ આવીએ તો અવરોધ આવશે, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન મળશે I3 R3. ત્યારબાદ આગળ જઈએ તો પાછો ફરીથી અવરોધ આવશે, એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનમાંથી વહેતો પ્રવાહ I4 અને અવરોધ R4 એટલે I4 R4. ત્યારબાદ હજી આગળ જઈએ તો પાછો એક અવરોધ આવ્યો, એમાંથી વહેતો પ્રવાહ I5, એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો અવરોધ R4 એટલે R5 એટલે થશે I5 R5. અને છેલ્લે આપણે ક્યાં આવી ગયા? એ બિંદુ આગળ, અને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે VA આગળ આપણે આવી ગયા. ઓકે, ખ્યાલ આવી ગયો? આપણે VA થી શરૂઆત કરી, અહીંથી શરૂઆત કરી, ક્રમશઃ બધા બિંદુઓ આગળથી પસાર થતા ફરીથી પાછા એ બિંદુ આગળ આવી ગયા. તો એ બિંદુ આગળ આવી જઈશું તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આપણે VA જેટલું બનાવી દેવાનું. ચલો હવે પ્લસ માઇનસ મૂકીએ. VA થી શરૂઆત કરો, પહેલાં તો અવરોધ R1 આવે છે અને આપણી મુસાફરી પહેલાં આમ જાય છે, પછી આમ 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 અને આમ, એટલે આમ જાય છે. તો આપણી મુસાફરી જે દિશામાં છે એ જ દિશામાં એમાંથી વહેતો પ્રવાહ I1 છે. તો મુસાફરી જે દિશામાં એ જ દિશામાં વહેતો પ્રવાહ હોય માટે આના વિદ્યુત સ્થિતિમાનની કિંમત કેવી આવશે? ઋણ. ત્યાંથી સીધા આગળ જઈએ તો કોષ આવે છે અને કોષનો આ છેડો માઇનસ ને બીજો છેડો કેવો? પ્લસ. તો યાદ રાખી દો, સીધો જે દિશામાં જો ત્યાં આગળ બીજો છેડો જેવો આવશે પ્લસ કે તો માઇનસ. ધારો કે પ્લસ આવી જાય તો પ્લસ મૂકી દેવાનું, આગળ જતાં જો બીજો છેડો માઇનસ આવે તો માઇનસ મૂકી દેવાનું. આ શોર્ટમાં વિદ્યુત કોષ માટે. ત્યારબાદ હવે સીધા આપણે આમ આવીશું અને આમ આવીશું તો આપણી મુસાફરી અને પ્રવાહ બંને વિરુદ્ધમાં થઈ ગયા. આપણે આમ આવ્યા, પ્રવાહ આમ ગયો. તો આવી સ્થિતિમાં આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે પ્લસ. અહીંથી પાછા આપણે આમ આવીશું તો સીધો જ કોષ આવશે અને કોષ આપણે આમ આવીએ છીએ તો આમ આવતા કોષનો બીજો છેડો કેવો આવે છે? નેગેટિવ, માટે આ થશે મૂલ્ય ઋણ. ત્યાંથી સીધા આગળ આવીએ તો અવરોધ આવ્યો અને અવરોધમાંથી વહેતો પ્રવાહની દિશા જુઓ. પ્રવાહ આવી દિશામાં, આપણે આમ આવીએ છીએ તો પ્રવાહ અને આપણી મુસાફરી પરસ્પર વિરુદ્ધમાં, માટે આ જે અવરોધ રહ્યો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ આ અનુસાર. હવે પાછા આપણે આમ આવી ગયા, હવે આમ આવીશું એટલે આપણી દિશા અને પ્રવાહની દિશા બંને સમાન, અને બંને સમાન માટે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ. સમાન એટલે ઋણ, અસમાન એટલે ધન. ફરીથી પાછા આપણે આમ જઈએ છીએ તો આમ જશો એટલે આપણી દિશા અને પ્રવાહની દિશા બંને એક જ દિશા થઈ ગઈ, માટે કિંમત ઋણ. ઓકે, અને છેલ્લે આપણે ક્યાં આવી ગયા? VA આગળ, એટલે બરાબર VA. હવે મેં બરાબર કેમ લખ્યું? તો અહીંયા શું લખ્યું છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. એટલે કે અહીંથી તમે શરૂ કરો. વિદ્યુત સ્થિતિમાનનો મતલબ શું થાય? વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. કાર્ય એટલે કાર્ય એટલે શું? કાર્ય એટલે એક પ્રકારની ઉર્જા. અહીંથી તમે જે ઉર્જા લઈને નીકળો છો, પરિપથના બધા ઘટકોમાંથી પસાર થઈને તમે પાછા એ જ બિંદુ આગળ આવો તો ઉર્જા તમારી એના એ જ રહેવી જોઈએ. ઉર્જાનો નાશ ના થવો જોઈએ કે ઉર્જા ઉત્પન્ન ના થવી જોઈએ. ઉર્જા એના એ જ રહેવી જોઈએ.
तो અહીંથી તમે જો VA થી શરૂઆત કરો અને બધી જગ્યાએ ફરીને પાછા VA આગળ આવી જાઓ તો ઉર્જા તો VA જેટલી જ રહેવી જોઈએ, માટે કીધેલું છે ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે. ચલો તો હવે આપણે સિમ્પ્લિફાય કરી દઈએ. તો ચલો આ VA છે પ્લસ, એને બરાબરની પેલી બાજુ મૂકો તો માઇનસ થઈ જાય, તો માઇનસ પ્લસ આ બંને VA કેન્સલ થઈ જવાના. આ VA જે રહ્યા તમે બરાબરની આ બાજુ લઈ જાઓ માઇનસ થઈ જશે, તો આ ધન VA અને માઇનસ VA એટલે કેન્સલ, તો VA તો નીકળી ગયા. એના સિવાય શું વધ્યું છે? તો એના સિવાય જુઓ માઇનસ I1 R1 પ્લસ E1 પ્લસ I2 R2 માઇનસ E2 પ્લસ I3 R3 માઇનસ I4 R4 માઇનસ I5 R5 બરાબર આ બાજુ તો કેન્સલ થઈ ગયું પદ એટલે 0. ક્લિયર? હવે એક કામ કરીએ કે આ જે પ્લસ માઇનસ છે ને એ બધાને પ્લસ સ્વરૂપે દર્શાવીએ તો કૌંસમાં લઈ લઈએ. આને પ્લસ સ્વરૂપે દર્શાવવું હોય તો માઇનસ I1 R1 કૌંસમાં લઈ લઈએ પ્લસ E1 પ્લસ I2 R2 પ્લસ માઇનસ E2, જો માઇનસ E2 હતા પણ મેં પ્લસ સ્વરૂપે લખ્યા તો માઇનસ કૌંસમાં લઈ લીધા. એ જ રીતે પ્લસ I3 R3 આ માઇનસ છે માટે પ્લસ માઇનસ I4 R4 આ માઇનસ છે માટે પ્લસ I5 R5 બરાબર 0. આવું કેમ કરવું પડ્યું? તો વિધાન જુઓ. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ બંધ ગાળામાં, તો આ બંધ ગાળામાં તમે જુઓ અવરોધો અને વિદ્યુત કોષો જ છે ખાલી, તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો. તો અવરોધોના સ્થિતિમાનનો ફેરફાર, કોષના સ્થિતિમાનનો ફેરફાર, તો અવરોધો અને કોષના સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો, તો દરેકમાં વચ્ચે વત્તાકાર મૂકી દીધું છે. તો બધાનો બેઝિક સરવાળો હંમેશા કેવો હોય છે? શૂન્ય હોય છે. ખ્યાલ આવી ગયો? અવરોધો અને કોષો ધરાવતા કોઈ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો આ વિધાનને આપણે કિર્ચોફનો બીજો નિયમ કહી શકીએ છીએ. બરાબર? ઘણા શું કરતા હોય કે IR વાળા પદ એક બાજુ રાખતા હોય અને E1 E2 E3 વાળા પદ બીજી બાજુ પણ કરતા હોય. જો આપણે કરવું હોય તો આ રીતે કરી શકીએ કે માઇનસ I1 R1 પ્લસ I2 R2 પ્લસ I3 R3 પ્લસ માઇનસ I4 R4 પ્લસ માઇનસ I5 R5 બરાબર. મેં IR વાળા પદ બધા એક બાજુ રાખ્યા, E વાળા પદ બરાબરની પેલી બાજુ જવા દો તો શું થશે? તો આ E1 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, અને આ E2 માઇનસ છે, બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો માઇનસ આ બાજુ જાય તો થઈ જશે પ્લસ E2. E1 પ્લસ છે જે બરાબરની પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો માઇનસ E1. બરાબર? તો અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો અને કોષોના સ્થિતિમાનનો સરવાળો બંને હંમેશા કેવા હોય? સમાન હોય. અવરોધો હોય એમના વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો સરવાળો કરો, અને જે વિદ્યુત કોષો હોય એમના કોષોના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરો, તો એ બંને હંમેશા કેવા હોય? સમાન હોય. તો આ છે કિર્ચોફનો બીજો નિયમ, લૂપનો નિયમ. બીજો નિયમ સમજવા માટે ખાસ વસ્તુ કહું છું, આ બંને જો તમે ધ્યાનથી સમજી લેશો તો આસાનીથી તમે કોઈ પણ પરિપથ હોય તો એ પરિપથ તમે સોલ્વ કરી શકો. ફરીથી કહું છું કે આપણી મુસાફરીની દિશા, ધારો કે કોઈ અવરોધ ધરાવતો પરિપથ હોય એમાં આપણી મુસાફરી દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તો આવા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ લેવું, સમાન તો ઋણ. આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો લેવો? ધન લેવો. ક્લિયર?
કોષની વાત કરીએ તો આપણે જે દિશામાં જતા હોય તો કોષ આવે તો કોષનો બીજી તરફનો છેડો ધન હોય તો ધન લઈ લેવાનો, અને આપણે જતા હોય ત્યાં આગળ બીજી તરફનો છેડો જો ઋણ હોય તો ઋણ લઈ લેવાનો. આ સિમ્પલ ટ્રીક. હંમેશા નીચાથી ઊંચા વિદ્યુત સ્થિતિમાન તરફ આવો તો કિંમત વધી જાય માટે ધન, અને ઊંચામાંથી નીચા તરફ આવો તો કિંમત ઋણ થઈ જાય. જો તમે એવી રીતે યાદ રાખો તો એવી રીતે. તો આના ઉપરના કેટલાક એક્ઝામ્પલ આપણે લેવાના છે, પણ પહેલાં કિર્ચોફનો બીજો નિયમ એ ધ્યાનથી સમજી લેવો એકદમ જરૂરી છે. તો પહેલાં સમજી લો, ત્યારબાદ આપણે આના કિર્ચોફના બીજા નિયમ આધારિત કેટલાક દાખલાઓ લઈશું.